દેશ મિત્રો અત્યારે આપણે જાવી ધીમે ધીમે હાલ્યા જાવી ગાઉની પાછળ, કારણ કે પગ દુખે ને એટલે બહુ હાલી નથી થકતા. બે જણા મોર છે ડોબાની, અને આપણે ડોબાની પાછળ ગાવું થોડાક ડોબા હાંકતા જાવી વાહેલા, અને વૈશમાંથી ડોબા પાસે હમણાં બળો પડી જાય. અને આ સારી દીધું અમે મકાઈવાળું કે દિવસનો દિવેલામ જાય તો સારું છે, દિવેલામ જાય તો સારું છે, નકર પછી મકાઈવાળામાં જાય જવાનું જ છે. તો કેનાલ સાઈડ હાલ્યા છે, તો ચલો કન્ટિન્યુ રહેજો, કંઈ જાતા ને બતાવું તમને દિવેલામાં જાય છે કે મકાઈમાં જાય. વાહી લાખવાના છે, કારણ કે આપણો તમને ખબર જ છે પગ દુખે ત્યાં લગી પગ જ દુખશે. તો ગાડીઓ ભરાય મકાઈની કૂટી કરે ને એની ગાડીઓ ભરાઈને લઈને વયા જાય. ચલો ફટાફટી જાવી મકાઈવાળામાં જાય છે દિવેલાવાળામાં, જોવી આગળ જોતા રહીજો, કંઈ જાતા નહીં મિત્રો. કેનાલ તો ખાલી થઈ ગઈ, થોડીક જ ભરી જુઓ, હાવ એ બ્લર થઈ ગઈ, ભરી છે ને અડધી નથી. આ દેખાય તળિયું જોઈ લો, આમાં નહીં દેખાય કેમેરામાં, બાકી આમ દેખાય છે ચોખ્ખું. અને ગાવું જાય છે આમ જો હાઈવે ઓલા રોડે. કેનાલ ખાલી થઈ ગઈ છે, આપણે કેનાલ ને હું આપણે તળાવમાં પાવાની ગાવું. આમાં ખડ દેખાવા મળ્યો વૈશમાં, ખડ નથી દેખાતું. ના એ સાઈડમાં જોવાનું પણ ખબર પડે કેટલી ખાલી થઈ ગઈ. કોને ખબર બંધ કરી દીધી છે ઉપરથી, એટલે પડશે વહેલા મોડી. જો ઓલા ગાવું હાંકીને જાય, ડોબા વાહેલા આપણે હાંકવાનું. મારે શું કહેવું એને, કાંઈ નથી કહેવું, કારણ કે આપણો પગ દુખે ને એટલે કાંઈ કહેવાય નહીં ગા ઘોડે. જો તો મિત્રો ગાવું પોગી ગઈ છે, અહીં ત્યાં આમાં કપા દેખાય ઓલા પણ જો દેખાય. આ બાવળી યાદ આવી જાય નહીં દેખાય. આમ ગાવું મોયલી નહીં અડધી ફરતી પૂગી ગઈ છે. બાકી આ વળા કોળે એટલે હમણાં એક ખેતર વટ્યું એટલે આવી જાય. અહીંથી ચોખ્ખું દેખાય. પાહ છે ને એટલે હાલતા નથી ઢોર, પાહમાં ન જાય, પડે નહીં ઢોર. ચક્કર આ બધું દુખવા મળે ને આમાં નથી હાલતા, તો ત્યાં પાહમાં કેમ હાલે? કપામાં જ છે લગભગ 110%. તો ચલો કન્ટિન્યુ રહેજો, બતાવું કપા તમને. વાહેલા આગલી ફટાફટી નકર હાલશે નહીં. એઈડે વાળું કેવું છે કોમેન્ટ કરજો મિત્રો. એ તો બિલ્લે ખાગા ખોડ્યા આડે આમાં જાય નહીં ને એટલે મિત્રો બીજા ખેતરમાં આવી જાય. ખડ જોવો તો ખાલી ચેક કરો, કાંઈ ઘટે નહીં. ઓલા તો મીટિંગો કરીને બેઠા ત્યાં અહીંયા ચેઢો આવું કાંઈ ગયેલ ખડ છે, આ બધું લીલું છે, કાંઈ ઘટે નહીં એવું છે. કાલ સાત દીધા અડધા ઢોર, તો એ જે લીલું ખડ છે ખાવા દીધું. પવન સારો આવે, એડા છે તોય જો કાંઈ ભેડી કાંઈ ન થાય સારું છે. તડકો નથી ને એટલે વાંધો નહીં આવે બહુ. તો મિત્રો આ એડામાંથી હવે કાઢે છે બારા, ક્યાં જાય કોને ખબર ને. આપણને પકડાઈ દીધા 3 શીશા એક ખંભે, અને એ જ આવી છે ભરવા. આપણે આગળ અહીંયા પર્વત છે ને, આપણે ક્યાંક પાણી આવે છે એમ કીધું. હવે નીચે હેલા દેવી. આ એડામાં નહોતા, એની બાજુનામાં હતા. આ તો હજી બાકી છે જો કાપવાના, ફૂડ બોલાવવાનું છે. હા રહી ગયો, ફોન પડી જાય. જો આને કાપી નાખે ને હાવ, ત્યારે એમ કહેવાનું ફૂડ બોલાય નહીં. જો ને લાગે બહુ ખડ, આમાં 1 નંબર છે. લીલું બ્લર બહુ થઈ જાય છે. હા લીલું ખડ ભાડ્યું ને એટલે તમે કોઈ દી નહીં જોયું હોય, જુઓ તમે ખાલી ખડ જુઓ. આ તો હુકાઈ ગયેલું છે. ચલો આપણે પાણી ભરી આવી, ઓવર એક્ટિંગ વધી જાય. આ ખડ જુઓ, અને વાડિયું ખડ કહેવાય. હા પાણી આવે જોર્યું, હા દેખાણું. હાથ દેડ ને ચાલુ, સીધું ચાલુ, નકર પગ દુખે આપણો કરી જાય ને કાઢું પાછું દુખવા મળે. આ ખડ અને અહીંયા જાય હુંડિયું. આ નાનું હુંડિયું કે આપણે જાય કેવી એને હુંડિયું કે. કેરા તો 3 વેવા, 1 2 3 લાઈન કરી છે ખડની. તો ચલો ફટાફટ પાણી ભરીને જાવી.
તો મિત્રો આપણે જો પાણી ભરવા અહીંયા આવ્યા હતા. ટોટો તો આમ મોર રહ્યો. આ રહ્યો આ કપાવાળું આપણે સહેર્યું હતું. અહીંયા ગોપલાની અણી કાઢી હતી. અહીં ટીપણું પડ્યું હતું ત્યારે એટલે 3 બાટલા ભર્યા. અહીંથી માંડ ભરાણા. આવી રીતના પાણી જાય પણ આ મંદિર જવાય નહીં ને આખો હું ખૂતી જવામાં. અને છૂટું પાણી મૂકી દીધું. આમાં કટી કરી નાખી. જોઈ લો ઠોંગા વૈધા કપાની કટી કરીને પાણી છૂટું મૂકી દીધું. જ્યાં જાય ત્યાં આખામાં એટલું જ પલાળી દીધું બધું. નલ્લે ટોટો મૂકીને એટલું પલાળી દે. એમને પલ્લી જ જાય, કોરું જ ન રહે. અને આમાં ગયા એટલે હાવ ગોઠણ લગી ખૂટી જાય. એ વાત ફાઈન નથી. જવું નતો આપણે અંદર. આપણે બંબા ભરીને હાલતા થાવી ને અહીં ક્યાંક કોરું હોય તો જ આવી ને અહીંથી સીધું વૈયા જવી. ગાઉ બહાર વહી ગઈ બીજા ખેતરમાં. 3જું ખેતર છે. હાજી ના દો. ચાલો ફટાફટી જાવી ને રાયડું નાખીશું. પાણી ભરીને સા મૂકવાનો. મિત્રો સા પાણી પીને મકાઈવાડામાં આવી ગયા. પાણી ભરીને આપણે દઈ દીધું. ઓલા બધા ત્યાં પીવે છે. જો ઓલા પણ અને આ એડાવાળું ઉપલું છે. આ મકાઈવાળું છે. પાછું ઓલી સાઈડે મકાઈવાળું છે. ખડ સારું છે, કાંઈ ઘટે નહીં એવું. જુઓ આ દેખાય ત્યાં ખડ છે પણ ખાતા નથી ઢોર. બોલો આ મકાઈમાં વી આવ્યા. અને આપણે આ શેઢે એકલા દિવેલના દેવલભાઈ આમ હાલ્યા જાય. પાછા આવે કે ન આવે કોના ખબર. બાકી છે એક નંબર. ગૌ ધરાઈ રહે. બપોર થાય ને ત્યાં ડીંગડવાળા વતન છે. જુઓ બહુ ઝૂમ ના કરાય, વિવાદ થઈ ગઈ. તો ચલો ફટાફટ હમણાં 10-15 મિનિટમાં હાઈટ છે હવે. કારણ કે તળાવ બહુ આઘું છે. સીમાડો આવી ગયો ને આ બધું એટલે સીમાડો. તો મિત્રો ઘોસર કહેવાય. ઘોસર હોહરવા થઈને ઠોક્યા છે. પાદર જવા પાણી પાવા અત્યારે બપોર થઈ ગયો છે એટલે હાલ્યા જાય. ઘોસર તો જો હાવ કેવું સોમાય આવ્યા તો આમાં જડે નહીં કંઈ. અહીંયા ઓલી સાઈડ હોય તોય ન જડે. મારે ઘરે પૂરો થયો. હવે હમણાં કેનાલ આવી જાય. વરવું પડે અહીંથી. એટલે અહીંથી આ ઘોસરમાં થઈને આમથી તો બહુ આગું પડે. તો ચલો ફટાફટી. અહીંયા શાયરીથી દિવેલાવાળા અને આપણે અહીં પાણી ભરતા આગળ. તો મિત્રો આ ભાઈ છે ને નાઈ આવ્યા. ક્યાં નાઈ આવ્યા કોને ખબર. નાઈ નાઈલા આવે છે હવે. હાલો એટલે ગાઉ બાય પોગાડવી.